નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે એકમ કસોટી પરીક્ષા પેપર 2025 ધોરણ 9 અને વિષય ગુજરાતીના સંપૂર્ણ મિત્રો મોડેલ પેપરના સમજૂતી સાથેનું સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, કુલ ગુણ 25 રહેશે. વિભાગની વાત કરીએ તો નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો ગાંધીજીના પિતાને ખાલી જગ્યાનું દર્દ હતું, તો દમ. નીચે આપેલા જે પ્રશ્નો છે તેના એક વાક્યની અંદર તમારે જવાબ લખવાના છે. બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ ગાંધીજીમાં આવી? તો બીડી પીવાની કુટેવમાંથી નોકરના પૈસા ચોરવાની બીજી કુટેવ ગાંધીજીની અંદર આવી હતી. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. પ્રાચીન સમયની અંદર કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે? તો પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે જેથી ઋષિ કહેશે કે આ તો મારા બાળકો છે. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. ગોપાળ બાપાનું પાત્ર લેખન કરો. તો ગોપાળ બાપા એ નિષ્ઠાવાન અને નીડર પુરુષ હતા. સયાજીરાવ ગાયકવાડ સાથે વાતચીત દરમિયાન એમની અમાન્ય રાખે છે, પણ પોતાના વિચારોને તે નીડરતાથી સયાજીરાવ પાસે રજૂ કરે છે. ગોપાળ બાપાએ સયાજીરાવને સૂચન કર્યું કે કોતરની જમીન પર સિંગોડાના મારને રોકી શકાય તો ત્યાં બનારસી લંગડો કેરી અને ગરીબો માટે અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે. એમના આ સૂચનથી એમનું ખેતી વિશે જ્ઞાન અને ગરીબોનું ભલું કરવાની ભાવના દેખાય છે. તમારી પડખેના દીપડા ન રંજાડે તો એ ઘણું છે, એમ નિડરતાથી સયાજીરાવને એ પણ કહી શકે છે. પૂજાનો બંદોબસ્ત કરવા સંબંધી સયાજીરાવના સૂચનોને પણ તેઓ વિનમ્રતાથી અસ્વીકાર કરે છે. તો ત્યાંય મૂર્તિને નામે સૌને આશરો મળે તેવું કરજો. એવા સયાજીરાવના સૂચનને સહર્ષ વધાવે પણ છે. ગોપાળ બાપા મૈત્રી ધર્મ પણ સારી રીતે નિભાવી જાણે છે. એમાં ક્યાંય દિલ ચોરી નહીં, ક્યાંય સ્વાર્થની વૃત્તિ નહીં, બેફાઈ પણ નહીં. ગુરુ માંડણ ભગતની યાજ્ઞાથી હરિનામનો જ વેપાર કરનાર ગોપાળ બાપા એક નિસ્વાર્થ, પરોપકારી અને સાચા સમાજ સેવક હતા. દવાખાનાનું વર્ણન લોહીની સગાઈ પાઠના આધારે કરો. તો દવાખાનામાં મુલાકાતના સમયે વચલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓને છૂટા છૂટા બેઠા હતા. સૌજનોએ ઘેરથી તૈયાર કરીને લાવેલું ભોજન દર્દીઓ જમી રહ્યા હતા. પરિચારિકાઓ દર્દીઓ સાથે હસીને વાત કરતી હતી. એક ગાંડી બાઈએ પરિચારિકાને એના ધણીએ લાવેલ ખાવાનું ખાઈ લેવા પ્રેમથી સમજાવ્યું, પણ પેલી ગાંડી બાઈએ છણકો કર્યો. પરિચારિકાએ સહેજ પણ ખીજાયા વગર પાણીનો લોટો લાવી એનું મોં ધોવડાવ્યું. નેપકિનથી એનું મોં લૂછ્યું. અમૃત કાકીએ પરિચારિકાને મંગુ વિશે કેટલી ભલામણો કરી, છતાંય તેને ધીરજ રાખીને એમના દરેક સૂચનનો સંતોષકારક જવાબ આપ્યો. અમૃત કાકીએ દર્દીઓના ખંડમાં જઈને જોવાની ઈચ્છા હતી, પણ દવાખાનાના કાયદા પ્રમાણે પરિચારિકા અમૃત કાકીને અંદર જવાની ના પાડે છે. મંગુને પરિચારિકાના હાથમાં સોંપતા અમૃત કાકી છૂટા મોએ રડી પડે છે. ત્યારે ડૉક્ટર, મેટૂન અને પરિચારિકાઓના હૈયા ભરાઈ આવે છે, પણ તરત જ પરિચારિકા પોતાના હાથમાંનો રૂમાલ ફરકાવીને મંગુને રૂમાલ લેવા લલચાવે છે. મંગુ એની નજીક આવતા જ એનો હાથ પકડી હળવેકથી અંદર લઈ જાય છે. નીચે આપેલા પ્રશ્નોના તમારે 8-10 વાક્યની અંદર મુદ્દાસર જવાબ આપવાના છે. માર્કંડેય ઋષિ કથા તમારા શબ્દોની અંદર વર્ણવો. તો મુકુંડ ઋષિને સંતાન ન હતું, એમણે તપચર્યા કરી મહાદેવને પ્રસન્ન કર્યા. મહાદેવ વરદાન તો આપ્યું, પણ એમાં એક વિકલ્પ મૂક્યો. મુકુંડ ઋષિ 16 વર્ષ સુધી જીવનાર સદગુણી બાળક પસંદ કરે અથવા તો 100 વર્ષ જીવનાર મૂર્ખ બાળક પસંદ કરે. મુકુંડ ઋષિ વિમાસણમાં પડી ગયા. એમણે તેમના ધર્મપત્નીની સલાહ લીધી. ધર્મપત્નીએ કહ્યું કે સદગુણી બાળક ભલે 16 વર્ષ જીવે, પણ એ જ કુલ ઉદ્ધારક બનશે. આથી બંને 16 વર્ષ જીવનાર સદગુણી બાળક મૂકી લીધું. એનું નામ માર્કંડેય પાડ્યું. માર્કંડેય જેમ જેમ મોટો થતો જાય તેમ તેમ માતા પિતાના ચહેરા ઉપર ગ્લાનિ છવાઈ જાય. એક દિવસ 16 વર્ષનો માર્કંડેય પૂજામાં બેઠો હતો, ત્યારે યમરાજ તેને લેવા પારડા ઉપર બેસીને આવ્યા. શિવલિંગને ભેટીને બેઠેલો યુવાન માર્કંડેયને અડકવાની યમરાજની અંદર હિંમત નહોતી. આખરે યમરાજે એના પર પાશો ફેંક્યો. ત્યાં તો શિવલિંગમાંથી સાક્ષાત ત્રિશૂળધારી શિવજી પ્રગટ થયા અને યમરાજે કરેલી ધૃષ્ટતા બદલ તેમને ઠપકો આપ્યો. મૃત્યુજય મહાદેવના દર્શન થતાં માર્કંડેયના મનમાં બીક ન રહી અને તેને જીવનદાન પણ મળી ગયું.
વિભાગ બીની વાત કરીશું. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પ પસંદ કરી જવાબ લખવાના છે. શ્રી કૃષ્ણની શોભાની નરસિંહ મહેતા ઉપર શી અસર થઈ તો તેઓ હરખ પામી રહ્યા છે. કામ કરે જીતે કાવ્યમાં પરિશ્રમનું મહત્વ પ્રગટ થાય છે. નીચેનામાંથી કઈ બાબત સમુદ્રને લાગુ પડતી નથી તો સમુદ્રનું જળ છીછરું હતું. કાવ્યની પૂર્તિ કરો તો સાંજે સમયે સાંભળ્યો વહાલો વૃંદાવનથી આવે. આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. મોર મુગટ શિર સુંદર ધર્યો કાને કુંડલ લહેકે. પહેર્યા પીતાંબર ફૂલની પછેડી જુઆ ચંદન મહેકે. સાંજે સમયે સાંભળ્યો વહાલો વૃંદાવનથી આવે. નીચે આપેલા પ્રશ્નના તમારે મિત્રો જવાબ આપવાના છે. સાંદીપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ કયા વાક્યમાં થાય છે. તો પછી ગુરુજી શોધવા નિસર્યા. કયું સ્ત્રીને તે કીધો કેર આપણા હૃદયા સાથે ચાંપિયા. વાક્યમાં સાંદીપની ઋષિએ પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ થાય છે. ઘરની અગાસીનું ખુલ્લું આકાશ વાક્યનો ભાવાર્થ લખો. તો ઘરની અગાસીનું ખુલ્લું આકાશનો ભાવાર્થ સન્માન, સ્વતંત્રતા અને સ્વીકાર થાય છે. અહીં આપેલા જે પ્રશ્નો છે તેના તમારે 8-10 વાક્યની અંદર જવાબ લખવાના છે. તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દોની અંદર તમે લખી શકો છો. તો આશરે 12 વર્ષની ઉંમરે હું અને મારા કુટુંબની સરખી ઉંમરના ભાઈ બહેનો વરસાદની મોસમ માણવા માણાવદર ગયા હતા. અમારા સાથે વડીલો પણ હતા. માણાવદર ગામ પ્રકૃતિની ગોદમાં ફૂલ્યું. ગામની નજીક ખળખળ કરતા નદી જે છે તે વહેતી હતી. એ નદીની અંદર અમે નાહ્યા. કાશ્મીરના ચિનાર બાગ તેમજ નિશાન બાગની યાદ અપાવે એવા અહીંના સુંદર બગીચામાં ગુલાબ, મોગરો, ચંપો, ચમેલી વગેરે ફૂલ અમે રંગબેરંગી જોયા. જાણે સુગંધની મહેફિલ જામતી હતી. બોર, શેતુર જેવા અનેક ફળોથી વાડી શોભતી હતી. ખેતરમાં શેરડીના રસને ઉકાળી એમાંથી ગોળ બનાવાતો હતો. અમને સૌને રકાબીમાં સોના જેવા પીળા ગરમ ગરમ ગોળ ખાવા આપ્યો. વાડીની અંદર હરણા મુક્તપણે ફરતા હતા. સસલા નાચતા કૂદતા હતા. ઝાડ ઉપર ખિસકોલી ઉછળ કૂદ કરતી હતી. અષ્ટપુષ્ટ ગાયો અને ભેંસો છાયે ઊભી હતી. વાડીમાં આંબા ડાળે ઝૂલતી કોયલના ટહુકા. ગામના મંદિરના શિખર ઉપર બેસી મધુર સ્વર રેલાવતા મોર. આકાશમાં દેખાતું મેઘધનુષ્ય અને વિશેષ તો પહાડ પરથી નીચે ઉતરતા નંદના પાણીનો ઝીલતો મોર જાણે વર્ષાને વધાવતો પોતાના પીંછા પ્રસારીને નૃત્ય કરી રહ્યો હતો. કુદરતની અનેરી રમણીય સૃષ્ટિનો વિહરવાનો આનંદ અનેરો હોય છે. તે આનંદ મને અનુભવ થયો. વિદ્યાર્થી મિત્રો, તમે પણ કશેક આવી જગ્યા ઉપર ફરવા જાઓ તો ચોમાસાના આહલાદક વાતાવરણનો તમને પણ અનુભવ થશે. તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો બીજા વિષયના મોડેલ પેપર મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.